અથ આદિનારાયણ કથા શ્રી હરયે નમઃ. આ ગ્રંથના કરતા શતાનંદ મુનિ આરંભમાં ઈષ્ટદેવ શ્રી હરિના ધ્યાનરૂપ મંગલને કરે છે. શરદ પૂર્ણિમાના પૂર્ણચંદ્ર સમાન શોભાયમાન આહલાદકારી મંદહાસ મધુર મુખારવિંદ જેમનું છે. તારામંડળથી વીંટાયેલો ચંદ્રમાં જેમ એમ ત્યાગી ગૃહી ભક્ત મંડળોથી ચોમેર વીંટાઈને ઉચ્ચા ઉત્તમ સિંહાસનમાં બિરાજમાન થયેલા ભક્તોએ સુગંધિમાન ચંદન પુષ્પહારો અને તોરાઓની પંક્તિઓથી બહુધા પ્રેમથી પૂજા કરેલા અને શ્વેત વસ્ત્રોને ધારી રહેલા એવા ભગવાન શ્રીહરિનું હૃદયમાં ચિંતન કરું છું. પણ એક સમયે કેટલાક સાક્ષાત શ્રીહરિના ભક્તવર્ય નિર્દોષ ઋષિઓ શ્રીહરિની હૃદયમાં પ્રેરણા થવાથી આનંદ પામીને દુર્ગપુર પ્રત્યે ગયા તે ઋષિઓ તેમના નામ પ્રધાનપણે નામ કહે છે: હરિશર્મા, નથુભાઈ, લક્ષ્મી રામ, મોહન રામ, ગોવિંદ રામ, હેમત રામ, નારાયણજી, વાલા ધ્રુવ, હરિપ્રસાદ યાજ્ઞિક, ગંગાદત્ત, મયા રામ, દુર્લભ રામ, ઉત્તમ રામ, કૃપાશંકર, વિજયરામ, શિવરામ યાજ્ઞિક, આશારામ, સુરભાઈ, દયારામ, નાગજીત, કાશીરામ, મનમાળી, બેચર, મહેશ્વર, નાચિકેત, ગણપતરામ, નંદુભાઈ, નિર્ભયરામ, કરુણાશંકર, દાજીભાઈ, તુલજારામ, ઈશ્વરભાઈ ઇત્યાદિ બહુ ઋષિ આ સત્સમાગમની લાલસાથી શ્રીહરિને હૃદયમાં સંભાળતા થકા તેમના ધામભૂત દુર્ગપુર પ્રત્યે આવ્યા. દુર્ગપુરમાં આવેલા ઉપરના વિપ્રોએ પ્રથમ ઉન્મત ગંગા નદીમાં યથાવિધિ સ્નાન કર્યું અને પછીથી આનંદથી વ્યાપ્ત થઈને પ્રતિમારૂપથી સાક્ષાત વિરાજમાન શ્રી ગોપીનાથજી મહાપ્રભુના દર્શન કર્યા. તેમને સાષ્ટાંગ પ્રણામ કરી ફલાદિક ભેટ અર્પણ કરીને પછી પોતાના ગુરુ શ્રી રઘુવીરજી મહારાજ તથા બ્રહ્મચારી સાધુ આદિક સર્વના દર્શન કરીને તેમના આદર ભાવથી નમસ્કાર કર્યા. નમસ્કાર કરતા ઉપરના વિપ્રોને આચાર્ય આદિક સર્વેએ સારો સત્કાર કર્યો. સત્કાર પામેલા વિપ્રો તીર્થમાં કરવા પણ કહેલા વિધિને સારી રીતે કરતા થકા મહા આનંદ પામી દુર્ગપુરમાં જ ઘણા દિવસો રહ્યા. એક સમયે હરિશર્મા આદિક વિપ્રોએ સભામાં બેઠેલા શુકાનંદ નામના મહામુનિને બહુ આદરથી નમસ્કાર કરીને આ પ્રકારે પૂછ્યું. ઋષિઓ પૂછે છે: હે મુને, આ લોકમાં સર્વ કોઈ મનુષ્યોએ સમગ્ર કષ્ટની નિવૃત્તિ માટે તથા ઐહિક પુત્ર વિત્તાદિકના લાભ માટે તથા સંસાર થકી પોતાની મુક્તિ માટે શું સાધન કરવું જોઈએ? હે બ્રહ્મન, અમે તો સાક્ષાત શ્રીહરિના નિશ્ચય બળથી કૃતાર્થ થઈ રહ્યા છીએ, એટલે અમારે કશો અર્થ નથી, પરંતુ સર્વ મનુષ્યોના સુખને માટે જ અમે પૂછીએ છીએ. અમારો પ્રશ્ન સ્વાર્થે નથી પણ પરાર્થે છે, તો તેનો ઉત્તર આપો. સર્વ જીવોનું હિત કરવામાં હંમેશ તત્પર એવા શુકાનંદ મુનિ ભગવાન શ્રીહરિનું સ્મરણ કરીને પરોપકારી વિપ્રવરોએ સર્વના સુખ માટે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં બોલ્યા. શુકાનંદ મુનિ કહે છે: હે વિપ્રો, જળચિદાત્મક સર્વ જગતના આદિભૂત પરાત્પર જે એક પુરુષોત્તમ નારાયણ છે, એ જ આમાં કહ્યા પ્રમાણે સર્વ કષ્ટને હરનારા અને સર્વ સુખને આપનારા છે, અને તે દિવ્ય મૂર્તિથી બ્રહ્મધામમાં બિરાજે છે. રાધા, લક્ષ્મી આદિક શક્તિઓના સ્વામી એવા જે એ જ મહાપ્રભુ નારાયણ પોતે પોતાના મુક્તમંડળ સાથે અવની ઉપર ધર્મદેવ થકી તેમની પત્ની ભક્તિમાં હાલમાં પ્રગટ થયા છે. આદિનારાયણનું ઉત્તમ વ્રત મુમુક્ષુ બુભુક્ષુ સર્વ કોઈ જનોએ સુખ પ્રાપ્તિ માટે અને કષ્ટ માત્રની નિવૃત્તિની માટે કરવું સારું છે. હે વિપ્રો, આદિનારાયણના વ્રતને તુલ્ય બીજા દેવાદિકનું વ્રત છે જ નહીં, કારણ કે આ નારાયણ સર્વના મૂળ કારણ પુરુષોત્તમ છે. જેમ આદિનારાયણ પુરુષોત્તમ થકી બીજો કોઈ ઉત્તમ નથી, તેમ તેમના વ્રત થકી બીજું કોઈ ઉત્તમ વ્રત પણ નથી. માટે હે વિપ્રો, આદિનારાયણ પુરુષોત્તમ થકી બીજા દેવાદિકની આસ્થાનો ત્યાગ કરીને તે મહાપ્રભુ શ્રી નારાયણનું જ સર્વ મનોરથને પરિપૂર્ણ કરનારું પવિત્ર વ્રત સર્વએ પ્રીતિથી કરવું. આ રીતે શુકાનંદ મુનિએ કહેલા ઋષિઓ ફરીથી પૂછે છે: હે બ્રહ્મન, આદિનારાયણ મહાપ્રભુનું જે વ્રત સર્વજનોને સુખકર હોવાનું તમોએ કહ્યું, તે વિધિ સાથે આપ અમને કહો જ, કારણ કે આપ સાક્ષાત શ્રીહરિના કૃપાપાત્ર અને તેથી સર્વજ્ઞ સર્વ અર્થને જાણનારા છો. તમારાથી અજ્ઞાત કાંઈ નથી. કૃપાપાત્ર સર્વજ્ઞ આપને મૂકીને અમારે અન્યત્ર જવાની જરૂર નથી. આ રીતે વિપ્રોએ પૂછેલા શુકાનંદ મુનિ હવે વ્રતવિધિને કહે છે. શુક્લ પક્ષની સર્વ નવમીઓ, પૂર્ણિમા, અમાવાસ્યાદિ પર્વો અને સર્વ એકાદશીઓ આ તિથિઓએ આદિનારાયણનું વ્રત શ્રદ્ધાથી કરવું. હે વિપ્રો, આચાર્ય થકી દીક્ષાને પામેલા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સત્શુદ્ર એવા સ્ત્રી પુરુષોએ આદિનારાયણનું વ્રત ભક્તિથી કરવું. આ વ્રતમાં દીક્ષિત 4 વર્ણને અધિકાર છે. વ્રત કરતા જન પ્રથમ વ્રત દિવસ થકી પૂર્વ દિવસે અથવા વ્રત દિવસે પ્રાતઃકાળમાં પ્રતિમારૂપ શ્રીહરિની સન્નિધિમાં અથવા વિપ્રની સન્નિધિમાં હું આ વ્રતને કરીશ એવો સંકલ્પ કરે. પોતાની પત્નીએ સહિત એવા પુરુષ અથવા પોતે એકલો જ પુરુષ અથવા એકલી નારી હું મારા અમુક મનોરથની સિદ્ધિને માટે આદિનારાયણનું વ્રત કરીશ એમ સંકલ્પ કરે. વ્રત કરતા નરનારીએ 3 દિવસ યથોચિત બ્રહ્મચર્ય વ્રત પાળવું. આ વ્રતમાં મુખ્યપણે ઉપવાસ કરો અથવા નક્ત ભોજન કરવું. વ્રત કરતા જન પ્રાતઃ નિત્યવિધિ કરીને પછીથી ભક્તિ ધર્મોના પુત્ર અવતારી આદિનારાયણના
શ્રી કૃષ્ણની મહાપૂજાને કરે. આ મહાપૂજા ભગવાનના મંદિરમાં અથવા પોતાના ઘરમાં જ મૃતિકા છાણથી લીપીને શુદ્ધ કરેલા અને દુષ્ટના સ્પર્શે રહિત એવા પવિત્ર સ્થળમાં કરે. વ્રત કરતા જન પોતાના સંબંધીજનો, સ્નેહીજનો, બ્રાહ્મણો અને સાધુજનોને આમંત્રણ આપે અને આવેલા તેઓનું દાન, માન અને સત્કારથી યથાયોગ્ય પૂજન કરે. તે પછી અનુક્રમે 5 આવરણોએ યુક્ત એવી મહાપૂજાને આરંભે. તેનો વિસ્તાર તો મહાપૂજા પદ્ધતિના ગ્રંથ થકી જાણવો. અહીં તો હું સંક્ષેપમાં કહું છું. પ્રથમ તો પોતાના ઘરને નાનાવિધ રંગો તથા તોરણો વડે શોભાયમાન કરે. પછી રક્તાદિક 5 પ્રકારના રંગથી રંગેલા વિચિત્ર ભૂતળ ઉપર 8 પાયાવાળા પીઠને સ્થાપન કરે. તે પછી પૂજક જન સાવધાન થઈને સમગ્ર પ્રથમ પૂજાના ચંદન પુષ્પાદિક પદાર્થોને સંપાદન કરીને કામડી આદિકના આસન ઉપર ઉત્તરમુખી અથવા પૂર્વમુખે બેસે. તે પછી પૂજક સ્થાપેલા પીઠની ઉપર શ્વેત વસ્ત્રથી રમણીય સભાને કરે. તે સભાના મધ્ય ભાગમાં ઉજ્જવળ કર્ણિકા જેની છે એવા અષ્ટદળવાળા કમળને કરે. તે આ કમળને તાંદુલ અથવા કુમકુમ આદિ વિવિધ રંગો વડે બનાવે અને તે કર્ણિકા, કેસર તથા પત્રોએ કરીને અતિ મનોહર કરે. આવા કમળના મધ્ય ભાગમાં પ્રતિમારૂપ આદિનારાયણ હરિકૃષ્ણનું સ્થાપન કરે. કેવા તો જે 2 ભુજાવાળા, કમળના પત્ર સરખા નેત્રવાળા, મેઘ શ્યામ વર્ણવાળા, સોનેરી વસ્ત્રોને ધારી રહેલા, જેના વામ ભાગમાં ધર્મદેવ રહ્યા છે, જેના જમણા ભાગમાં ભક્તિદેવી રહ્યા છે, જે પોતાના ભક્તોને વર તથા ભયને આપનારા છે, એવા ભગવાન શ્રીહરિનું સ્થાપન કરે. આવા આદિનારાયણના પૃષ્ઠભાગમાં રામ હાથમાં છત્રને ધારી રહેલા, રામ પ્રતાપ તથા હાથમાં વીંઝણાને ધારી રહેલા રમણીય અંગવાળા ઈચ્છારામનું સ્થાપન કરે. આવા આદિનારાયણના 2 પડખામાં હાથમાં ચામરને ધારી રહેલા મહાબુદ્ધિશાળી મનોહર અયોધ્યા પ્રસાદજી તથા રઘુવીરજીની સ્થાપના કરે. હે વિપ્રો, તમારે આ સર્વોત્તમ પ્રથમ આવરણ જાણવું. હવે બાકીના બીજા 4 આવરણોને અનુક્રમથી હું કહું છું. બીજા આવરણમાં વર્ણિવર્ય મુકુંદાનંદ આદિ 36ની સ્થાપના કહી છે. તેવી જ રીતે ત્રીજા આવરણમાં ઉત્તમ ભૂપ આદિ 32ની સ્થાપના કહી છે. ચોથા આવરણમાં વર્ણિ નારાયણાનંદ આદિ 16ની સ્થાપના કહી છે. તેમજ 5મા આવરણમાં મયારામ આદિ 19ની સ્થાપના કહી છે. બધા મળીને 108 દેવો આમાં પૂજ્યપણે માન્યા છે. આદિનારાયણ મુખ્ય જેમાં છે એવા આ સર્વેની પૂજા યથાવિધિ કરવી. પોતાના ઈચ્છિતની સિદ્ધિ માટે આદિનારાયણ શ્રીહરિ મુખ્ય જેમાં છે એવા સર્વ દેવોની પૂજા પદ્ધતિમાં કહેલા મંત્રો વડે પૂજા કરવી. જો આ દેવોની શ્રદ્ધાથી પૂજા કરે તો તત્કાળ ઈચ્છિત ફળને આપનારા થાય છે. પૂજક જન આનંદયુક્ત થઈને આ રીતે મહાપૂજા કરીને કરાવનાર વિપ્રને દક્ષિણા આપીને સંતોષ પમાડે અને પૂજા સમયે આવેલા બીજા વિપ્રોને પણ યથાશક્તિ દક્ષિણા વડે સંતોષ પમાડે. તે પછી વ્રત કરતા જન આ ઉત્તમ કથાને સંબંધીજનોને સાથે રાખીને પ્રાતઃકાળે અથવા મધ્યાહન કાળે અથવા સાયંકાળે યથાઅવકાશ સાંભળે. કથા માટે 5 પ્રકારના રંગોથી રંગેલા ઉલ્લોચ તોરણ અને બેસવાના આસનોથી સુંદર 4 દ્વારવાળા અતિશય વિશાળ એવા મંડપને કરાવે. વ્રત કરતા નર પૌરાણિક વિપ્રને પ્રીતિથી દક્ષિણાદિક વડે બહુ સત્કાર કરે અને વ્રત થકી બીજે દિવસે હરિભક્ત બ્રાહ્મણ સાધુને જમાડે. વ્રત કરતા સર્વેએ વ્રત દિને નિરાહાર ઉપવાસ કરવો. જો આવો ઉપવાસ ન થઈ શકે તો ફલાહાર કરવો. એ વિપ્રો, આ વ્રતને પ્રીતિથી યથાવિધિ કરનારા કેટલાક જનોનું તો કષ્ટ નષ્ટ થઈ ગયું છે અને તેઓ સુખિયા થઈ ગયા છે. હવે એવા કેટલાક આખ્યાન કહે છે. કાનમ દેશમાં આવેલા કરેણા નામના ગામમાં એક નૃષિ નામનો વિપ્ર ધર્મનિષ્ઠ અને વૈદ્યશાસ્ત્રમાં બહુ વિચક્ષણ હતો. તે દેશમાં પ્રસિદ્ધિને પામેલા વચન સિદ્ધિવાળા ઋષિ વિપ્રે રોગાતુર બહુ જનોને ઔષધાદિ વડે તુરત સુખી કર્યા હતા. તથાપિ કોઈ પૂર્વના અનિષ્ટ પ્રારબ્ધને યોગ્ય આ વિપ્ર ધન ધાન્યને તો ન જ પામ્યો. તેને માટે બહુ પ્રયત્ન કરવા છતાં પણ તેને નહીં પામતા બહોળું કુટુંબ હોવાથી બહુ દુઃખી થયો. તે પછી આ દુઃખી વિપ્રવર્ય ઋષિએ એક સમયે નારાયણાનંદ નામના બ્રહ્મચારીના શરણને પામીને તેમને પોતાનું બધું દુઃખ નિવેદન કર્યું. તે બોલ્યા, દયાર્દ હૃદયવાળા તે વર્ણિવર્ય વેદરાજ ઋષિ વિપ્ર પ્રત્યે બોલ્યા કે હે બ્રાહ્મણ, તમે પત્ની સાથે આદિનારાયણનું વ્રત કરો. યથાવિધિ વ્રત કરવાથી આદિનારાયણ પ્રસન્ન થશે ને તેથી તમારું સમગ્ર કષ્ટ નષ્ટ થઈ જશે. એટલું જ નહીં પણ તેથી ધન ધ્યાનાદિકને પામીને મહાસુખને પણ પામશે. હે વિપ્રો, આવું વર્ણિનું હિતવચન સાંભળીને આ બ્રાહ્મણ તેમના વચનમાં વિશ્વાસ લાવીને બોલ્યા કે હે વર્ણિન, તમારા કહ્યા પ્રમાણે હું આદિનારાયણનું વ્રત યથાવિધિ કરીશ. આ જ સમયમાં આ વિપ્રે કોઈ રોગાતુર શેઠિયાની બોલાવવાથી ત્યાં જઈને તેનું રોગનું સારું ઔષધ કર્યું. ઔષધ કરવાથી નિરોગી થયેલા તે નારાયણ નામના શેઠિયાએ અંતરાત્મા આદિનારાયણે પ્રેરણા કરવાથી તેણે તે વેદ વિપ્રને 100 રૂપિયા આપ્યા. રૂપિયા લઈને પોતાને ઘેર આવેલા વિપ્રે વર્ણિના કહ્યા મુજબ આદિનારાયણ વ્રતનો આરંભ કર્યો. પત્ની સહિત આ ઋષિ વિપ્રે આદિનારાયણનું વ્રત યથાશાસ્ત્રે શ્રદ્ધાથી કર્યું અને વ્રતનો ઉપદેશ કરનારા સશિષ્ય નારાયણ વર્ણિની અન્વસ્ત્રાદિ વડે પૂજા કરી વ્રતના આદરથી આ વેદ વિપ્રને
દિવસે ને દિવસે ધન ધાન્યનો લાભ થવા લાગ્યો. પર્વના દિવસોમાં વારંવાર વ્રત કરવાથી તો અલ્પકાળમાં જ આ વિપ્ર ધન ધાન્ય થઈ ગયો. હે વિપ્રો, ધનાઢ્ય થયેલો આ નૃષિ નામનો વેદરાજ વિપ્ર વર્ણિવર્ય નારાયણજીના વચનથી પોતાને વૃત્તિથી પ્રાપ્ત થતા અનધનાદિક આવકમાંથી 10મો ભાગ પ્રતિવર્ષ પોતાના ઇષ્ટદેવ લક્ષ્મીનારાયણને નિયમમાં નિરંતર આપવા લાગ્યો. ઇતિ શ્રી સતાનંદ મુનિ વિરચિતાયામ શ્રીમદ આદિનારાયણ કથાયામ પ્રથમો અધ્યાય. અથ અધ્યાય દ્વિતીયમ. શુકાનંદ મુનિ કહે છે, હે વિપ્રો, ગુજરાત દેશમાં વન શર્મા નામનો એક બ્રાહ્મણ હતો. આ બ્રાહ્મણ આ આદિનારાયણ વ્રતના અનુષ્ઠાનથી ભક્તરાજ પુત્રને પામ્યો હતો. કેની પેઠે તો જેમ શ્રી હરિજયંતીનું વ્રત કરવાથી શિવગુપ્ત નામનો વૈશ્ય ભક્તરાજ પ્રિય પુત્રને પામ્યો હતો, તેમ આવી વાર્તા સાંભળીને હવે હરિશર્માદિક ઋષિઓ કહે છે, હે મહામુને, તમે જે શિવગુપ્ત કહ્યા તે કોણ હતા? તે કયા ગામમાં રહેતા હતા? અને તેમણે કોના ઉપદેશથી મહાપ્રભુનું વ્રત કર્યું હતું? વળી જે હે બ્રહ્મન મહાત્મા તે શિવગુપ્તે કયા વિધિથી તે વ્રત કર્યું હતું? આવા સર્વે આસ્તિક જનોએ સાંભળવા યોગ્ય હોવાથી એમને તમે યથાશક્તિ સ્થિતિ કહો. આ રીતે તે વિપ્રોએ પૂછેલા મહામુનિ શુકાનંદજી પોતાની સુરત મુનિએ જે કહ્યું હતું તેને સ્મૃતિમાં લાવીને તેના પ્રત્યે કહેવા લાગ્યા. શુકાનંદ મુનિ કહે છે, હે વિપ્રો, સુહર્દ નામના નગરમાં કોઈ એક શિવગુપ્ત નામનો મહાન વૈશ્યવર્ય હતો. આ વૈશ્ય પોતે બુદ્ધિમાન, જીતેન્દ્રિય, સ્વધર્મનિષ્ઠ અને પવિત્ર હતો. સર્વ પ્રકારે સમૃદ્ધિએ સંપન્ન હોવા છતાં તેને પ્રજા ન હતી. અપ્રજ્યપણાને લીધે સ્ત્રીએ સહિત બહુ ઉદાસીન અને ચિંતાગ્રસ્ત રહેતો. ચિંતાતુરા વૈશ્ય પુત્ર પાત્રી માટે બ્રાહ્મણાદિક જને જે વ્રતાદિ કરવાનું કહ્યું અને દેવોની માનતા પૂજા કરવાની કહી તે સર્વે પણ યથાવિધિ કર્યું. એમ કરવા છતાં પણ પુત્રને નહીં પામેલો ચિંતાતુરા વૈશ્ય પુત્રની પ્રાપ્તિ કરાવી આપે એવા કોઈ સિદ્ધને પૂછવા માટે તીર્થયાત્રાના મિસથી ભૂતળમાં ફરવા લાગ્યો. તે તીર્થમાં વર્તતા દાંભિકોના વચનમાં વિશ્વાસને નહીં પામેલા વૈશ્યને પોતાનો સાચો શરદ કોઈ બ્રાહ્મણ વ્રતાલયમાં વર્તતી ગોમતીજીના તટમાં જોવામાં આવ્યો. ગોમતી તટે મળેલા વેદશાસ્ત્રને જાણનારા ધર્મપરાયણ કૃષ્ણ ભક્ત રામ શર્મા નામના મિત્ર બ્રાહ્મણને નમસ્કાર કરીને અપ્રજ્યપણાના શોકને લીધે અશ્રુપૂર્ણ નેત્રવાળો આ વૈશ્ય તેની સમીપે બેઠો. રામ શર્મા વિપ્ર પણ ચિંતાને લીધે કૃષ્ણ શરીરવાળા અશ્રુપૂર્ણ નેત્રવાળા વૈશ્યને જોઈને તેનું વૃતાંત પૂછવા લાગ્યો. પૂછેલા વૈશ્ય પણ શોકમાં કારણભૂત પોતાનું વૃતાંત યથાસ્થિતિ કઈ સંભળાવ્યું. વૃતાંત સાંભળીને રામ શર્મા વિપ્ર તેના પ્રત્યે બોલ્યા કે તમે ચિંતાનો ત્યાગ કરીને સ્થિર હૃદયવાળા થાવ અને હું જે ઉપાય બતાવું તેને તત્કાળ કરો. તે ઉપાય કરવાથી તમને પુત્રની પ્રાપ્તિ અલ્પકાળમાં થશે. શ્રી હરિજયંતી નામનું વ્રત તમો પ્રીતિપૂર્વક યથાવિધિ કરો. આ વ્રત કરવાથી જ ધર્માદિ 4 વર્ગમાં જે ઈચ્છિત હશે તે તત્કાળ સિદ્ધિ થશે. આ પ્રકારે રામ શર્મા વિપ્રે કહેલો તે શિવગુપ્ત વૈશ્ય બોલ્યો કે તમે જેમનું જયંતી વ્રત કરવાનું કહ્યું તે શ્રીહરિ કયા? તે વ્રત કયા વિધિથી મારે કરવું તે સર્વ મને કહો. મારે તો તમે જ એક વિશ્વાસપાત્ર છો. તમારા કહેવા પ્રમાણે હરિજયંતીનું વ્રત હું કરીશ. આ રીતે વૈશ્ય કહેલો વિપ્ર હવે કહે છે, હે વૈશ્ય, જે અક્ષરાધિપતિ પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણ છે એ જ સાક્ષાત ધરાતળમાં સ્વેચ્છાથી અવતર્યા હતા. અવતરીને હરિકૃષ્ણ નારાયણ એવા નામથી વિખ્યાત થયા હતા. એમના બીજા પણ ગુણકર્માનુસારી મંગલ નામો હરિકૃષ્ણ, ઘનશ્યામ, નીલકંઠ, સ્વામી સહજાનંદ, સ્વામિનારાયણ આદિ વર્તે છે. ઇત્યાદિ અનેક દિવ્ય નામથી પ્રખ્યાતિને પામેલા અને દિવ્ય ઐશ્વર્ય સંપન્ન એવા શ્રીહરિ થોડા સમય ઉપર પ્રાદુર્ભવ્યા છે. તેમનું અવતાર ચરિતાદિ સંક્ષેપમાં હું કહી સંભળાવું છું. આ ભરતખંડમાં આવેલા ઉત્તર કૌશલ દેશમાં છપૈયા ગામથી વિખ્યાત એક ઉત્તમ ગ્રામ વર્તે છે. તેમાં એક નિર્મળ બુદ્ધિવાળા સદા પવિત્ર દેવ શર્મા નામના વિપ્રવર હતા. આ વિપ્ર ધર્મમાં જ સતત દ્રઢ સ્થિતિને લીધે ધર્મ એવા પણ સાર્થક નામથી પ્રખ્યાતિને પામ્યા હતા. તેમની પત્ની કૃષ્ણ ભક્તિમાં તત્પર હોવાને લીધે ભક્તિવા નામથી વિખ્યાતિને પામી હતી. તે આ ધર્મ ભક્તિ દંપતી વિષય રાગે રહિત ધર્માનુષ્ઠાનથી શુદ્ધ હૃદયવાળા અને જીતેન્દ્રિય થઈને સર્વના હૃદયમાં અંતર્યામી પણ વર્તાયા. સર્વેશ્વર શ્રી કૃષ્ણનું જ હૃદયમાં નિરંતર એકાંતિક ભાવથી ધ્યાન ધરતા હતા. કડી બળથી બહુ વૃદ્ધિને પામેલા ગુરુ તથા રાજાના રૂપને ધરી રહેલા અનેક અસુરોએ જ્યાં ત્યાં વારંવાર અત્યંત પીડા પામેલા પણ આ દંપતીએ પોતાની ધીરજતાનો ત્યાગ કર્યો જ નહીં. વારે વારે અનેક પીડાને પામતા આ દંપતીની સર્વજનોને જેના થકી ભય છે એવા ભૂત ભૈરવાદિકને પણ ભય કરનારો દેહ જેમનો છે, આશ્રિત જનોને સુખકારી દર્શન જેમનું છે, એવા કુળદેવ હનુમાનજી પણ સન્નિધિ આપીને સમગ્ર કષ્ટ થકી રક્ષા કરતા હતા. સ્વધર્મે સહિત ભક્તિમાં દ્રઢ સ્થિતિને પામેલા દંપતીએ વૃંદાવનમાં આવીને અનન્ય ભાવથી શ્રી કૃષ્ણનું આરાધન કરવા પૂર્વક યથાવિધિ વિષ્ણુ યાગ કરીને સાક્ષાત તેમની પ્રસન્નતા મેળવી હતી. દંપતી ઉપર
પ્રસન્ન થયેલા ભગવાન અસુરોને ચોમેર પ્રવર્તાવેલો ભૂમિને પણ મહાદુઃખમાં કારણભૂત એવા કૌલાદિક અધર્મનો તત્ક્ષણ નાશ કરવાની ઈચ્છાથી તે દંપતી થકી અવતાર ધારણનો શુભ સંકલ્પ કર્યો. ધર્મ જેમને પ્રિય છે, સર્વ દેવોના દેવ એવા શ્રી કૃષ્ણ નારાયણ પરમ કૃપાથી પોતાની દિવ્યાકૃતિને જ મનુષ્ય સજાતી આકૃતિપણે કરીને ઉત્તમ કૌશલ દેશમાં વસંત ઋતુમાં ચૈત્ર માસમાં શુક્લ પક્ષની નવમી તિથિએ સોમવાર પુષ્ય નક્ષત્રમાં રાત્રિ બીજા પહોરની ત્રીજી ઘડીમાં તે દંપતીના પુત્ર ભાવથી ભૂમિ પર પ્રગટ થયા. તે સમયે શુભ સૂચક અનેક મંગલ ચિહ્નો પૃથ્વીમાં પ્રવર્તા હતા. ધર્મશીવી સજ્જનોના હૃદયમાં પૂર્વ હર્ષ ઉપજ્યો હતો. ધર્મદ્વેષી અસુરાંશભૂત રાજા કે ગુરુના મિસથી વિચરતા અને ભગવાનના શરીરભૂત વિપ્રાદિકના એવા મનુષ્યોના હૃદયમાં બહુ જ ભય ઉપજ્યો હતો. બાળ માનુષાર લીલાને ધારી રહેલા આ ભગવાનના જાત કર્માદિ જેમાં છે અને ઉપનયન અંતે જેમાં છે એવા સર્વ સંસ્કારો સારી રીતે પિતા ધર્મદેવે કર્યા અને હરિકૃષ્ણ આદિ મંગલ નામોને ધારી રહેલા આ પ્રગટ ભગવાને માતા પિતાના પુત્ર ભાવને પ્રખ્યાપન કરવા પૂર્વક બાળલીલા અલૌકિક ઐશ્વર્ય શીલ વૃત્તાદિક વડે એમને બહુ જ રાજી કર્યા. ઉપવીતને પામેલા શ્રીહરિએ તીવ્ર વૈરાગથી ગૃહસુખનો ત્યાગ કરીને તપશ્ચર્યા પર થતા તીર્થયાત્રા કરતા થતા ત્યાં રહેલા ધર્મદ્વેષીઓનો પોતાના પ્રબળ પ્રતાપથી નાશ કરવા પૂર્વક ધરા ઉપર ધર્મની સ્થાપના કરી. વળી આશ્રિત જનોમાં શ્રીપતિની સ્વધર્મ જ્ઞાન વૈરાગયુક્ત એવી એકાંતિકી ભક્તિની પ્રવૃત્તિ કરાવી. તેવી ભક્તિની પ્રવૃત્તિ જોઈને જ ધર્મદ્વેષી અસુરો તો તત્ક્ષણ અતિશય ક્ષોભ પામી ગયા. તે દેશમાં જે અધર્મ માર્ગમાં વર્તનારા અસુર ગુરુઓના ઘણા મંડળો હતા, જે ધર્મદ્રોહી રાજાઓ હતા, જે અમે જ બ્રહ્મ છીએ એવા શુષ્ક જ્ઞાનના અભિમાનવાળા હતા, જે ભક્તિને દંભથી આચરનારા દંભ ભક્તો હતા, આ સર્વે પણ ભગવાન શ્રી હરિએ અનાયાસથી કરાતી ધર્મસ્થાપના અને તેમનું અલૌકિક ઐશ્વર્ય નહીં સહન થવાથી મત્સરગ્રસ્ત હૃદયવાળા થઈને ભગવાનની પદવીને પામવા તો સમર્થ હોવાથી તેમના મહાદ્રોહમાં જ પ્રવૃત્તા. શ્રીહરિના દ્રોહમાં પ્રવર્તેલા તે દુર્જનો તો તેજો રાશિ તેમનો પરાભવ કરવા સમર્થ હોઈને ઉલટા દુરાચરણથી ઉપજેલા અતિ પાપથી પોતે જ વિમોહ પામતા શસ્ત્રોને ધારી પરસ્પર પ્રહાર કરતા હજારો હજાર નાશ પામી ગયા. કેટલાક તો એ જ દુરોજન્ય પાપ અતિશયને લીધે પરાંગના સંગ પરધન હરણ આદિ અનિંદનીય દુષ્કર્મમાં પ્રવર્તા રાજાદિ દંડ રૂપે કહેલો નાસિકા છેદ કર્ણછેદ ગર્ભારોહણને પામીને વિનષ્ટ થઈ ગયા. કેટલાક તો નૌકામાં આરોપીને મહાનદીના પ્રવાહ મધ્યે રાજાદિકને કરાવેલા જળમજ્જનથી વિનાષ્ટ થઈ ગયા. શ્રીહરિના દ્રોહમાં પ્રવર્તેલા કેટલાક અસુરો રાજાઓ તો અસાધ્ય ક્ષયાદિ રોગોથી પીડા પામતા નાશ પામી ગયા. કેટલાક તો શત્રુઓએ પ્રહાર કરતા નાશ પામી ગયા. બીજા કેટલાક તો બળિયા રાજા આદિ કે રાજ્યલક્ષ્મી હરી લેતા ઘણી દુર્દશાને પામી ગયા. એ રીતે જ્યાં ત્યાં પોતાનો પ્રતાપ પ્રગટ કરતા ભગવાન શ્રી હરિએ ભૂમિમાં વિચરીને અધર્મ સર્ગ કામાદિકનો અત્યંત નાશ કર્યો અને સુરામાસના ભક્ષણમાં પ્રીતિવાળા અસુરોનો લોપી નાખેલા ધર્મસર્ગ હિંસાદિકની પ્રવૃત્તિ કરી. કેટલાક મનુષ્યોને યમાદિકના અભ્યાસ વિના જ પોતાની ઈચ્છાથી જ યોગીજન દુર્લભ સમાધિ તત્કાળ કરાવીને બહુ કાળથી સમાધિ સિદ્ધિ માટે બહુ પ્રયત્ન કરનારા યોગીજનોને બહુ વિસ્મિત કરી દીધા હતા. જેઓ કલ્યાણના માર્ગને નહીં જાણનારા, સદાચારને પણ નહીં જાણનારા, ભગવાનના બહુ મહિમા પ્રતાપને પણ નહીં જાણનારા હતા, પણ કેવળ સમીપમાં આવીને તેઓ આશ્રય કરનારા હતા. તેઓને પણ કેવળ કૃપાથી જ યમદૂતો થકી રક્ષા કરીને મુક્તિ આપે છે એવા દયાળુ ભર્ય શ્રીહરિ છે. મુમુક્ષ સુગ્નજનો માટે તો આ શ્રીહરિનો નિરતિશય પ્રતાપ જોઈને સાક્ષાત સર્વેશ્વર શ્રી કૃષ્ણ જ છે એવો સુદ્રઢ નિશ્ચય કરીને મુક્તિ માટે તેમના જ ચરણકમળનો સમાશ્રય કર્યો હતો. કેટલાક જનોએ શ્રીહરિના ચરણતળમાં તથા કરતળમાં વરતતા પરમેશ્વરપણાને જણાવનારા ધ્વજ, કમળ, ઉર્ધ્વરેખા વગેરે ચિહ્નોને જોઈને જ તેમનો સર્વેશ્વરપણે નિશ્ચય કરીને તેમનો સમાશ્રય કર્યો હતો. બીજા કેટલાક સુગ્નોએ તો તેને અનન્ય સાધ્ય સાહજિક સમાધિ કરાવવાનું ઐશ્વર્ય અવલોકીને પણ તેમનો સર્વેશ્વરપણે નિશ્ચય કરીને તેમનો સમાશ્રય કર્યો હતો. કેટલાક જનોએ તો આ શ્રીહરિના આશ્રિત સાધુજનોની શાસ્ત્રોક્ત અસાધારણ ધર્મનિષ્ઠાને જોઈને તેમજ અન્ય લૌકિક સાધુઓમાં એવી ધર્મનિષ્ઠાને નહીં જોઈને જ શ્રીહરિનો પરમેશ્વર પણ નિશ્ચય કરીને તેમનો સમાશ્રય કર્યો હતો. જે કેટલાક દંભી ભક્તો પોતાને મત દોષમય હોવા છતાં તેનો ત્યાગ નહીં કરીને કૃષ્ણાશ્રય થકી વિમુખ રહ્યા હતા. તેમને યોગ કળાઓનો પ્રકાશ કરતા થતા પોતાનું અસાધારણ અલૌકિક ઐશ્વર્ય આશ્ચર્ય બતાવીને પોતાના અન્યને આશ્રિત કર્યા હતા. એવા હજારો જનો શ્રીહરિના સંકલ્પથી ધારણના ધ્યાન આદિકના પ્રયત્ન વિનાશ તત્ક્ષણ પોતપોતાના હૃદયમાં કૃપાથી સમાધિને પામ્યા હતા અને તે સમાધિમાં પોતપોતાના ઇષ્ટદેવ રૂપે શ્રીહરિને જ જોઈને પરમ હર્ષને પામ્યા હતા. સમાધિથી બહાર આવેલા તેઓ
અત્યાશ્ચર્યને પામીને શ્રીહરિને જ પોતાની ઇષ્ટદેવને પડે નિશ્ચય કરીને પ્રથમ માનેલા પોતાના મતનો તુરત ત્યાગ કરીને તેમના શરણે જ પામીને મુક્તિ માટે તેમની જ આજ્ઞામાં વસવરતનારા થઈ રહ્યા હતા. જે નરો શુષ્ક વેદાંતિઓ હતા તેમને તો તત્કાળ સપ્રમાણ વાતથી જીતીને સાક્ષાત દિવ્યાકૃતિ પરબ્રહ્મનું જ પ્રેમપૂર્વક ઉપાસન સ્વીકારાવ્યું હતું. જે વિપ્રોએ આ શ્રીનો આશ્રય કર્યો હતો તે સર્વે સ્નાન સંધ્યા આદિ સટકર્મમાં તત્પર શમદમાદી આત્મગુણોએ સંપન્ન થઈને રાધારમણ શ્રી કૃષ્ણની ભક્તિમાં પ્રવૃત્તા હતા. જે શ્રીના આશ્રિત વર્ણિજનો તથા સાધુજનો હતા તે સર્વે દ્રઢ બ્રહ્મચર્ય વ્રત ધારીને થઈને કલિવ્રતને અષ્ટ પ્રકારે પાળવાની સાથે સમગ્ર સાધુ ગુણોએ પરિપૂર્ણ હોવાથી લૌકિક સાધુઓ થકી અત્યંત વિલક્ષણ જણાતા હતા. લોકોમાં બીજા પણ ઘણા વર્ણાશ્રમીઓ સ્વધર્મને યથાશાસ્ત્ર નિત્ય આચરતા થકા શ્રીહરિના પ્રતાપથી પોતામાં રહેલા કામ ક્રોધાદિક બધા જ દોષોને છોડીને તેમને પ્રેમાતિશયથી ભજતા હતા. લોકોમાં જે સધવા વિધવા સ્ત્રીઓ શ્રીહરિના સમાશ્રયવાળી હતી તે સર્વે પત્યાવૃત્ત ધર્મથી અને બ્રહ્મચર્ય વ્રતથી પરિપૂર્ણ હોઈને સ્વધર્મને નહીં ઉલ્લંઘન કરતી થકી તે ભગવાનના પરાભક્તિ રૂપ ઉત્તમ સ્થિતિને પામી હતી. વળી આ ભગવાનને જન્માષ્ટમી આદિ દિવસોને નિરવધિ શુદ્ધ મહાસામગ્રી વડે મહારાજાઓને પણ આશ્ચર્ય ઉપજે એવા મહોત્સવો અને અન્નકૂટાદિક ઉત્સવો પણ વારે વારે કર્યા હતા. એ વૈશ્યોત્તમ વળી આ શ્રીહરિએ મહારાજાઓને પણ આશ્ચર્ય ઉપજે એવા અનેક વૈષ્ણવ યાગો કરાવ્યા હતા. બહુ માસ પર્યંત સંખ્યાત વિપ્રો તથા સાધુઓને અનેક વાર યથેષ્ટ જમાડ્યા હતા. વળી આ પરોપકારી શ્રીહરિએ ઘણા ગામોમાં યાત્રાળુ લોકોના સંતોષ માટે અનેક અનુકૂળ સત્રો બંધાવ્યા હતા. કેવા તો જેમાં આવેલા યાત્રાળુ લોકો આશ્ચર્યથી યથેચ્છ બહુ સુખને પામતા હતા. વળી આ શ્રીહરિએ તે પ્રદેશોમાં જીવના હિત માટે વાવો, કુવાઓ, તળાવો અને સારી ધર્મશાળાઓ કરાવી હતી તથા ગૃહોપકરણે સહિત બ્રહ્મપુરીઓ દાનમાં આપી હતી. વળી ઘણા બ્રાહ્મણ બાળકોને ઉપયોગી ઘણું દ્રવ્ય ખર્ચીને ઉપવિધ સંસ્કાર કરાવ્યો હતો. તેમજ ઘણા વિપ્ર કન્યાદાનો બહુ દ્રવ્યનો વ્યય કરીને યથાવિધિ કરાવ્યા હતા. વળી બહુ પ્રતાપી આ શ્રીહરિએ પોતાના આશ્રિત ધર્મનિષ્ઠ કેટલાક જનોને મહાઋણથી પીડા પામતા તે ઋણ આપવા અસમર્થ તેઓને બહુ ધન આપીને તરત દેણદારો થકી મુકાવ્યા હતા. વળી કેટલાક વેદવાદી વિપ્રોને આવશ્યક તો કેટલાકને તેર્તાગ્નિ ગ્રહણ કરાવ્યો હતો. તે વિપ્રોને કુટુંબ પોષણમાં ઉપયોગી વાર્ષિક ધનની આવક પણ બાંધી આપી હતી, તેથી હોમ કર્મને હાનિ નહીં પહોંચતા તેની સિદ્ધિ થાય. વળી ધર્મપોષક આ શ્રીહરિએ અમાવાસ્યાદિક પૂર્વ સમયે પૂર્ણ દક્ષિણા સાથે ગાયો, ભૂમિ, સુવર્ણ આદિ મહાદાનો વિપ્રવરોને યથાવિધિ બહુ વાર અપાવ્યા હતા. વળી નિરવધિ સુખ સ્વરૂપ આ ભગવાને કેટલાક પોતાના અનન્ય ભક્તોને બ્રહ્મપુર, ગોલોક આદિ દિવ્ય ધામો ત્યાંના અનવધિ મહા આશ્ચર્યો સાથે સમાધિમાં સંકલ્પ માત્રથી બહુ વાર બતાવ્યા હતા. વળી અચિંત્ય શક્તિવાળા આ શ્રીહરિએ પોતાના પૂર્વે થઈ ગયેલા વરાહાદિક અવતારોને પણ તેમના સેવકાદિક સાથે જ તેમના ઉપાસક કેટલાક જનોની સંકલ્પ માત્રથી બતાવ્યા હતા. વળી આ ભગવાને સશાસ્ત્રોને જાણનારાઓને માનેલા જીવ માયા બ્રહ્મ ઈશ્વરના સ્વરૂપો સભામાં પૃથક પૃથક યથાશાસ્ત્ર રૂઢી રીતે નિરૂપ્યા હતા. અને કેટલાક જનોએ તો જીવાદિકના સ્વરૂપોનો સ્વશક્તિથી સાક્ષાત્કાર પણ કરાવ્યો હતો. બલિષ્ઠ શત્રુઓને રાજલક્ષ્મી હરી લેતા રાજ્ય થકી ભ્રષ્ટ થયેલા કેટલાક રાજાઓ આ શ્રીહરિના સમાશ્રય કરવાથી જ ફરી રાજ્યલક્ષ્મીને પામીને પૂર્વના કરતાં પણ અધિક સમૃદ્ધિને પામ્યા હતા. વળી આ શ્રીહરિના અનેક સકામ ભક્તો યથેષ્ટ પુરુષાર્થ સિદ્ધિને પામ્યા હતા. અનેક નિષ્કામ ભક્ત પણ આ શ્રીહરિના સંકલ્પથી જ આ લોકમાં ભક્તિરૂપ સુખ અને પરલોકમાં મુક્તિરૂપ પરમ સુખને પામ્યા હતા. વળી આ ભગવાને ભૂમિ ઉપર લાંબા કાળ પર્યંત ભક્તિની પ્રવૃત્તિ માટે મોટા અનેક કૃષ્ણ મંદિરો કરાવ્યા છે, જે મનોહર મંદિરોને જોઈને રાજાઓ પણ પરમ આશ્ચર્ય પામે છે. આ પ્રકારે પૃથ્વી ઉપર ધર્મ પ્રવર્તાવીને મનુષ્ય નાટ્યોને તિરોધાન કરશે તેવા શ્રીહરિને નિરવધિ કૃપાથી જનોના કલ્યાણ માટે પોતાની ધર્મ દ્વારા ધર્મવંશમાં સ્થાપન કરી છે. ઇતિ શ્રી શતાનંદ મુનિ વિરચિતાયામ શ્રીમદ આદિનારાયણ કથાયામ દ્વિતીયો અધ્યાય 3 રામ શર્મા કહે છે, હે શિવગુપ્તા, લોકમાં આવા કલ્યાણકારી અનેક આશ્ચર્યકારી ચરિત્રોને કરતા એવા જગતગુરુ સાક્ષાત આ શ્રીહરિ સર્વજનોએ સર્વ પ્રકારે આશ્રય કરવા યોગ્ય છે. આદિનારાયણ શ્રીહરિ અહીંથી અંતર્ધ્યાન થઈ ગયા છે, તથાપિ ક્વચિત પોતાના ભક્તજનોને પોતાની ઈચ્છાથી જ પોતાનું સાક્ષાત દર્શન યથાપૂર્વે આપે છે. કિમ બહુ નામ સમસ્ત સ્વભક્તોને દેહાવસાન સમયા સ્વયં શ્રીહરિ કૃપાથી પોતાનું દર્શન આપીને તેઓનું યમદૂતો થકી રક્ષણ કરીને મુક્તિને જ આપે છે. આદિનારાયણ શ્રીહરિના જન્મ દિવસે ઉપવાસ સાથે મહોત્સવ કરવો, તેથી સમસ્ત વાંછિત સિદ્ધિ થાય છે એવો મને અનુભવ છે. નિષ્કામ ત્યાગી જન પણ આ વ્રતના અનુષ્ઠાનથી અજ્ઞાન વૈરાગ્યની દ્રઢ સિદ્ધિ અને તેથી શ્રીહરિમાં ભક્તિની પુષ્ટિને પામે છે.
ધર્મને પામે છે, કામાર્થી સર્વ કામોને પામે છે, ધનાર્થી ધનને પામે છે, મોક્ષાર્થી ઈશ્વર મોક્ષને પામે છે, ભયાર્થી ભાર્યાર્થી ભાર્યાને પામે છે, પુત્રાર્થી ઉત્તમ પુત્રને પામે છે. એમ આ વ્રતથી સર્વ અર્થની સિદ્ધિ થાય છે. માટે મુમુક્ષુએ આ વ્રત ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિએ અવશ્ય કરવું. હવે વ્રતમાં ગ્રાહ્ય તિથિનો નિર્ણય આપે છે. આ વ્રતના કરતાઓએ ઉપવાસ કરવામાં અષ્ટમીના વેદે રહિત પૂર્વ સૂર્યોદય વ્યાપીની 9મી તિથિ ગ્રહણ કરવી. આ તિથિ જો શુદ્ધા અષ્ટમીના વેદે રહિત હોઈને અધિક 2 દિવસ વ્યાપતી હોય તો પૂર્વની તિથિ ઉપવાસમાં લેવી. જો અષ્ટમીના વેદવાળી 9મી ક્ષય પામવી જતી હોય એટલે પરદિને સૂર્યોદય પહેલા જ નિવૃત્ત થઈ જતી હોય ત્યારે તો પ્રથમની વિદ્યા જ 9મી તિથિ વ્રતમાં લેવી. જો પૂર્વાદિને અષ્ટમી વિદ્યા 9મી હોય, પરદિને તો શુદ્ધા હોય, તથાપિ પૂર્વ દિવસે રાત્રિએ 10 ઘટિકા પરિમિત કાલ વ્યતીત થતા જો પુણ્ય નક્ષત્રનો યોગ હોય અને જો સોમવાર હોય અને પરદિને તે આ 9મી ચંદ્ર પુણ્યયોગ ન હોય તો વિદ્યા એવી પણ તે 9મી તિથિ વ્રત ઉત્સવમાં સ્વીકારવી, પણ શુદ્ધા પરદિને વ્રત ન સ્વીકારવી. કારણ કે શ્રીહરિના જન્મ સમયે આ બધો યોગ હતો. આ શ્રીહરિ જયંતિ વ્રતમાં ચારેય વર્ણને તથા તેમની સ્ત્રીઓ પણ અધિકારી છે. માટે શ્રેયની ઈચ્છાવાળા સ્ત્રી પુરુષોએ શ્રીહરિનું આ વ્રત અવશ્ય કરવું. શ્રીહરિના આશ્રિત વ્રત કર્મ સ્ત્રી પુરુષોએ આ વ્રતમાં 9મીનો ઉપવાસ સર્વથા કરવો, ફળાદિક ન કરવું અને તે ભગવાનની મહાપૂજા કરવીને રાત્રિએ જાગરણ કરવું. વ્રત કરતા નર પૂર્વાદિને અષ્ટમીને મિતાહારી થઈ 9મી અરુણોદય સમયે ઉઠીને શ્રી હરિકૃષ્ણનું ચિંતન કરતા તો દેહ શુદ્ધિને કરે, સ્વચ્છ જળમાં 12 કોગળા વડે મુખ શુદ્ધિને કરે, કાષ્ટ વડે દાંત ધાવન ન કરે. તેમ તો વ્રત દિવસે કાષ્ટ વડે દંત ધાવનનો નિષેધ કર્યો છે. પછી વ્રત કરતા જન સ્નાનાદિ નિત્ય કર્મ કરીને શ્રીહરિને નમસ્કાર કરીને તેમની આગળ આ મંત્રથી નિયમને ગ્રહણ કરે. નિયમ મંત્રને કહે છે, હે જગતપતે, આ દિવસે અહોરાત્ર નિરાહાર રહીને આવતીકાલે આપનું પ્રસાદિક અન્ન જમીશ. હે હરે, આપની પ્રસન્નતામાં પ્રવર્તેલો હું તે મારું આ વ્રત તમો પાલન કરો. આ મંત્રથી વ્રતને ગ્રહણ કરે. વ્રત કરતા જન આ પ્રકારે નિયમ ગ્રહણ કરીને નિત્ય કર્મને સમાપ્ત કરે. વ્રત દિવસે વ્યવહારિક કાંઈ પણ કર્મ કરે નહીં. વ્રત દિવસે વર્તીને જે કર્મ ભગવાનની પરિચય રહેતો હોય તે જ કરવું, બીજું ન કરવું. બ્રહ્મચર્ય પાળવું, ક્રોધ તો સર્વ પ્રકારે ત્યાગ કરવો. વરદારાના નિરીક્ષણથી, તેણીના સ્પર્શથી, તેની સાથે સંભાષણથી બ્રહ્મચર્ય વ્રતનો ભ્રંશ થાય છે. પોતાની સ્ત્રીનો અંગ સંગ કરવાથી ભ્રંશ થાય છે. માટે આ વ્રત સર્વનો પ્રદિને ત્યાગ કરવો. દિવસની નિદ્રાથી, તાંબુલના ચવરણથી, એક પણ કણથી, ભક્ષણથી, વારે વારે જળન પણ કરવાથી ઉપવાસનો નાશ થાય છે. માટે વ્રત દિવસે આ સર્વ વર્જવું. આ વ્રતમાં પ્રવર્તેલી સ્ત્રીઓ ઉપવાસ દિવસે મૃત પુત્રાદિકને સંભાળીને શોકે રુદન કરવું નહીં, સતર કાંતવું નહીં, બહુ વસ્ત્રો ધોવા નહીં, વસ્ત્રો સીવવા નહીં અને કોઈ સાથે કજિયો કરવો નહીં. વ્રત કરતા નરે દિવસે અપેક્ષિત સમગ્ર પુષ્પાદિક પૂજા પદાર્થો યથાશક્તિ મેળવીને રાત્રિએ શ્રીહરિની પૂજા કરવી. વ્રત દિવસે પવિત્ર દેશમાં મંડપ કરવો. આ મંડપને કેળના થાંભલા, સારા વિચિત્ર વસ્ત્રો, વિચિત્ર વિવિધ પુષ્પો, આસોપાલો તથા આંબાના પલ્લવો વડે વગેરે શોભિત કરવો. તે પછી મંડપના મધ્યમાં રંગવલ્લીથી શોભિત એવા ઉત્તમ પીઠ ઉપર રક્તાદી 5 વર્ણના રંગોથી રંગેલા આખા ઝીણા ચોખા વડે રચેલા સર્વતોભદ્ર નામના શુભ મંડળમાં અથવા તેવા તાંદુળથી રચેલા અષ્ટદળવાળા કમળમાં છિદ્ર વર્જિત તામ્ર કળશને જળથી ભરીને વ્રતકથા સ્થાપન કરે. તે તામ્ર કળશમાં પંચરત્ન તથા પંચપલ્લવાદિકને મૂકે. આવા કળશ ઉપર સ્થાપેલા તામ્ર પાત્ર વિશે અમૂલ્ય વસ્ત્રાદિક વડે રચેલા શ્રેષ્ઠ આસનમાં યથાશક્તિ કરાવેલી કાંચનમયી શ્રીહરિ પ્રતિમાની સ્થાપન કરે. સ્થાપેલી તે પ્રતિમાની પૂજા કરે. જે મંદિરમાં હરિકૃષ્ણની ભક્તિ ધર્મ સાથેની પ્રતિમા અચલા કે ચલા હોય ત્યાં તેની જ પૂજા યથાવિધિ વ્રત કરતાએ કરવી. અન્યત્ર ઉત્તમ પ્રકારે શ્રીહરિની સુવર્ણમય પ્રતિમા કરાવીને પૂજા કરવી. શ્રીહરિના જમણા ભાગમાં સુવર્ણમય ભક્તિ પ્રતિમા સ્થાપી, ડાબા ભાગમાં સુવર્ણમય ધર્મમૂર્તિ સ્થાપી. આવા શ્રીહરિના પશ્ચિમ ભાગમાં હસ્તમાં છત્રને ધરી રહેલા શંકરશન સ્થાપવા તથા હસ્તમાં વીંજળાએ રહિત ધરી રહેલા પ્રદ્યુમ્ન સ્થાપવા. દંપતિ ધર્મભક્તિના અગ્ર પ્રદેશમાં હસ્તમાં ચામરને ધારી રહેલા શ્રીહરિના દત્તપુત્ર આચાર્ય વરે અયોધ્યા પ્રસાદજી તથા રઘુજીને સ્થાપવા. શ્રીહરિની આગળ હાથમાં રૂમાલને ધારી રહેલા રૂપામય ઉદ્ધવ અવતાર શ્રી રામાન સ્વામી સ્થાપવા. તે પછી વ્રત કરતા ધર્માદિકે સહિત ભગવાન શ્રીહરિની મહાપૂજાને યથાવિધિ કરે. રાત્રિએ શ્રીહરિની દિવ્ય કથાના શ્રવણાદ કીર્તનાદિક વડે જાગરણ કરે. નિરાહાર ઉપવાસ કરવા. અશક્ત એવો વ્રત કરતા તો રાત્રિએ શ્રીહરિના પૂજનને અંતે કિંચિત ફલાહાર કરે અથવા 4 પળ પરિમિત દૂધ પીવે. બીજે દિવસે પ્રાતઃકાળ ઉઠીને સ્નાનાદિક નિત્ય કર્મ કરીને પરવારીને ફરીથી શ્રીહરિની પૂજા કરીને વિસર્જન કરે. પૂજેલી તે પ્રતિમા વિપ્રને આપે અને બ્રાહ્મણો તથા સાધુઓને જમાડે. તે પછી વ્રતધારી જન સ્વજનો સાથે પારણા કરે. આ રીતે વ્રત કરવાથી વ્રતિના સર્વ મનોરથો સફળ થાય છે. આવા
પૂજનાદિકમાં આસક્ત પુરુષે તો બીજા કોઈ સમર્થે પૂજેલી શ્રીહરિ પ્રતિમાના દર્શન કરીને ભક્તિથી જ પ્રણામ કરે તથા શ્રીહરિના એકાંતિક ભક્ત સાધુજનોના દર્શન કરી ભક્તિથી પ્રણામ કરે તેટલા માત્રથી પણ આ આસક્ત પુરુષ સાક્ષાત કરેલા પૂજનના ફળને અનાયાસથી પામે છે. આ વ્રતનો આવો મોટો મહિમા છે તો સર્વજનોએ આ વ્રત અવશ્ય કરવું. હે શિવગુપ્ત, તમે તો આ શ્રી હરિજયંતી વ્રતને અધ્યપાને સહિત નિશ્ચય કરો. આ વ્રતના અનુષ્ઠાનથી તમે આ લોકમાં પુત્રને ફળને પામીને અંતે મુક્તિને પામશો. સુકાનંદ મુનિ કહે છે, હે વિપ્રો, રામસરમાં વિપ્રે આ પ્રકારે શિવગુપ્તને કહીને પછીથી સમગ્ર ઉદ્યાપન વિધિ કહી સંભળાયો. શિવગુપ્તે પણ આ ધર્મપુત્ર શ્રીહરિ સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે એવો નિશ્ચય કરીને તેમનો દ્રઢપણ આશ્રય કર્યો. તે પછી પોતાને ઘેર આવીને શિવગુપ્તે ભાર્યા સાથે આવી યથાવિધિ વ્રત કર્યું અને વ્રતથી પ્રસન્ન આદિનારાયણ મહાપ્રભુના અનુગ્રહથી અલ્પકાળમાં તેને સત્પુત્રની પ્રાપ્તિ થઈ. હે વિપ્રો, તે પછી બીજા પણ હરિભક્તો પોતપોતાના ઇષ્ટ કાર્યની વિનિર્વિઘ્ન સિદ્ધિને માટે આ વ્રતને કરીને ઇષ્ટ ઐહિક ફળને પામ્યા હતા, તેમજ ઇપ્સિપ્ત અક્ષય ફળને પણ પામ્યા હતા. ઇતિ શ્રી શતાનંદ વિરચિતાયામ શ્રીમદ આદિનારાયણ કથાયામ તૃતીયોધ્યાય અધ્યાય ચોથો. શુકાનંદ મુનિ કહે છે, હે વિપ્રો, તમોએ જે શિવગુપ્તનું આખ્યાન પૂછ્યું એ સઘળું મેં તમને કહી સંભળાવ્યું. એવી જ રીતે બીજી પણ અવશ્ય સાંભળવા યોગ્ય વાર્તા હું કહું છું તે એકાગ્ર મનથી તમે સાંભળો. ચરોતર દેશના અધિપતિ મૌધાપુરના નિવાસી ધર્મનિષ્ઠ આસ્તિક અજય નામના કોઈ એક વૈશ્ય હતા. આ વૈશ્યવર્ય મોક્ષ માટે આ ભરતખંડમાં જેટલા તીર્થક્ષેત્રો પ્રસિદ્ધ છે તે સર્વેમાં ફર્યા, તથાપી પોતાના મોક્ષરૂપ મનોરથની સિદ્ધિને પામ્યા નહીં. તે પછી દૈવ ઈચ્છાએ પોતાને ઘેર આવેલા મહામુનિ મુક્તાનંદજીના દર્શન થતા તેમના શરણને પામ્યા. શરણને પામેલા વૈશ્યવર્ય અજયને મહામુનિ મુક્તાનંદે પ્રત્યક્ષ શ્રીહરિના સુદૃઢ નિશ્ચય કરાવ્યો. દ્રઢ નિશ્ચયવાળા આ વૈશ્ય સાક્ષાત શ્રીહરિને પામીને પોતાને કૃતાર્થ માનવા લાગ્યા અને સત્શાસ્ત્રના અભ્યાસથી અને સાધુ સમાગમથી શ્રીહરિના દ્રઢ ભક્ત થયા. તથાપી સપત્નિકા વૈશ્યના હૃદયમાં ગુપ્તપણે પુત્રની ઈચ્છા થઈ આવી. ધન ધાન્ય આદિ સંપત્તિએ સંપન્ન એવા પણ આ અજય એ વૈશ્ય પુત્ર વિના મનમાં સંતુષ્ટ હોઈને નિશ્ચય કરાવનારા મુક્તાનંદ મુનિ અક્ષરવાસી થયેલા હોવાથી મુકુંદાનંદ વર્ણિના શરણને પામીને પ્રાર્થના કરવા લાગ્યા. હે સમર્થ વર્ણિરાજ, તમે પ્રત્યક્ષ શ્રીહરિના મહાકૃપા પાત્ર છો. પૃથ્વી ઉપર તમારું જે વિચરણ છે તે તમારા જેવા આર્થી લોકોના શ્રેય માટે જ છે. હે બ્રહ્મન, તમે સમગ્ર પ્રાણીઓના સંકલ્પોને અંતરાત્મા પણ જાણો છો, એટલા માટે કહેવાની જરૂર નથી. તો સકામ એવો હું તે મારું વાંછિત સંપૂર્ણ કરો. હે વિપ્રો, આ રીતે જે વૈશ્ય પ્રાર્થના કરેલા વર્ણિરાજ મુકુંદાનંદજી તેમના હૃદયગત અભિપ્રાયને જાણતા હોવાથી મંદ મંદ હસતા થકા હરિભક્તે વૈષ્ણવવીર્ય પ્રત્યે આ પ્રકારે બોલ્યા, હે વૈશ્યેન્દ્ર, હમણાં જ તમો પત્ની સાથે આદિનારાયણનું વ્રત શ્રદ્ધાપૂર્વક પ્રીતિથી કરો, કેમ કે આ વ્રતમાં શ્રીહરિની બહુ પ્રસન્નતા વર્તે છે. આ રીતે વર્ણિન્દ્રે કહેલા વૈશ્યેન્દ્રે વર્ણિને કહેલા વિધિને અનુસારે શ્રીહરિ વ્રત કરીને મંડળ સાથે વર્ણિની પૂજા કરીને લક્ષ્મીનારાયણ દેવની નિરંતર પૂજા પ્રવાહની સિદ્ધિ માટે કેટલીક જમીન શ્રી કૃષ્ણ અર્પણ કરી અને બ્રહ્મચારી તથા બીજા પણ બહુ હરિભક્ત બ્રાહ્મણોને મિષ્ટાન ભોજન વડે સંતુષ્ટ કરીને વર્ણિની આજ્ઞાથી પોતે સંબંધીજનો સાથે પારણા કર્યા. આ વ્રતના અનુષ્ઠાનથી તેમજ ઉપર આદિનારાયણની અતિશય પ્રસન્નતા થઈ અને તેથી તેમને ગુણે કરીને પોતાને તુલ્ય હરિકૃષ્ણમાં ભક્તિનિષ્ઠાવાળાને પોતાના કુળને ધરનારા એવા સત્પુત્રને પામ્યા. હે વિપ્રો, આદિનારાયણના પ્રસાદને આદર તથા અનાદર કરનારથી જે ઇષ્ટ અનિષ્ટ ફળ થાય છે તે હું સંક્ષેપમાં કહું છું, તેને સાંભળો, તેના શ્રવણથી તેનું મહાત્મ્ય સમજવામાં આવે. મારવાડ અને ગુજરાત દેશના મધ્યમાં વર્તતા દેશોમાં અધિપતિ ઈડરપુર નિવાસી કોઈ ગંભીરસિંહ નામનો રાજા હતો. આ રાજા સાક્ષાત શ્રી થકી તો વિમુખ હતો. આ રાજા એક સમયે મનુષ્યપુરમાં સાક્ષાત મહાપ્રભુ શ્રીહરિના અનન્ય ભક્ત અને પોતાના સંબંધી એવા આનંદજીતને ઘેર આવ્યા. આ દિવસે ભક્તવર્ય આનંદજીતે પ્રત્યક્ષ આદિનારાયણ શ્રીહરિનું વ્રત કર્યું અને તેની સમાપ્તિમાં સાધુ બ્રાહ્મણોને થેષ્ટ જમાડ્યા. તે પછી હરિભક્ત આનંદજીતે ગંભીરસિંહ રાજાને આદિનારાયણનો પ્રસાદ આપવા માંડ્યો, પણ રાજાએ કુસુમને લીધે તેમજ રાજ્યમદને લીધે તે પ્રસાદનો અનાદર કર્યો. આનંદજીત ભક્ત તો આ રાજાને ભવિષ્યમાં થનારા અનિષ્ટને અંતરમાં જાણીને જ કાંઈ પણ બોલ્યા જ નહીં. અનંતર રાજા ત્યાંથી પોતાના કુર પ્રત્યે પાછો આવ્યો. સબી જેવા પણ આ રાજાને ભગત પ્રસાદનો અનાદર અને વળી ભગવત ભક્તિનો અપરાધ આ બે કારણોથી પોતાની સ્ત્રીઓમાં પુત્ર થયો નહીં. આ રાજાએ સ્ત્રીઓ માટે પુત્ર પ્રાપ્તિ માટે ઉપાયો તો બહુ કર્યા, પરંતુ તે નિષ્ફળ થયા. જેમ લોકમાં કોઈ સ્ત્રી પોતાના પતિનો ત્યાગ કરીને પુત્ર માટે અલ્પ ઉપાય કરે તે નિષ્ફળ થાય છે, તેમ વળી આ પુત્રાર્થી રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે વિપ્રાદી જને જે વ્રતાદિ કરવાનું કહ્યું તે સર્વે પણ યથાવિધિ કર્યું અને ઘણા દેવોની માનતા બાધાઓ પણ કરી. આ રીતે બહુ
પ્રયત્ન કરવા છતાં પુત્રને નહીં પામતા તેનું જ અંતરમાં ચિંતન કરતા ભક્તરાજ આનંદજીતને પણ સંભાળતા વૃદ્ધ દશામાં આવી ગયેલા રાજાને સદભાગ્યવશાત અચાનક આકાશવાણી થયેલી આકાશવાણી કહે છે, હે રાજન, તમે કુસંગને લીધે એક તો આદિનારાયણ શ્રીહરિના દેવદુર્લભ પ્રસાદનો અનાદર કર્યો છે અને બીજું પ્રત્યક્ષ શ્રીહરિના એકાંતિક ભક્તની દુર્બુદ્ધિથી અવજ્ઞા કરી છે. આ કારણથી સબીજ એવા પણ તમને પુત્ર થતો નથી. માટે હવે હે ભૂ, જે ઉપાય કરવાથી પુત્ર થાય એવો ઉપાય કરો. આવી આકાશવાણી સાંભળીને ગંભીરસિંહ રાજા ભક્તરાજ સંબંધી આનંદજીતને બહુ આદર થકી પોતાના ઘેર બોલાવીને વિનંતી બોલ્યા, શું તો હવે તમે મારી પર પ્રસન્ન થાવ? તમે જેમ કહેશો તેમ હવે હું નિષ્કપટ થઈને કરીશ. તમે પ્રત્યક્ષ શ્રીહરિના મહાન ભક્ત છો. આ રીતે રાજાએ પ્રાર્થના કરેલા સ્વામિનારાયણના અનન્ય ભક્ત એવા આનંદજીત દયાથી ભીના હૃદયવાળા હોવાથી તેનું ઉત્તમ હિત ઈચ્છતા થકા તેના પ્રત્યે બોલ્યા, હે રાજન, તમે કુસંગનો ત્યાગ કરીને સર્વ પ્રકારે સત્સંગી થાવ અને ભક્તિ ધર્મના પુત્ર ભગવાન શ્રી હરિકૃષ્ણનું પ્રતિદિન ધર્મ સહિત આરાધન કરો. જ્યારે તમે આ રીતે કરશો ત્યારે હું તમારી ઉપર પ્રસન્ન થઈશ. આ થકી બીજા પ્રકારથી પ્રસન્ન થઈશ નહીં. આવું ભક્તરાજ આનંદજીતનું હિતવચન સાંભળીને રાજા સત્સંગી થયા અને હરિભક્તિમાં તત્પર થયા. અનંતર રાજાએ પોતાના દેશમાં જ મંડળ સાથે ફરતા વર્ણિવર્ય વાસુદેવાનંદજીને જાણીને તેમને પોતાના પુરમાં તેડાવ્યા. આવેલા વર્ણિન્દ્રને બહુ આદર ભાવથી પુરમાં પધરાવીને સાષ્ટાંગ પ્રણામ કરીને ઉતારામાં ઉતારીને સારી રીતે જમાડીને પૂજા કરીને તેમની સેવામાં તત્પર થયા. સેવાથી સંતુષ્ટ થયેલા વરેન્દ્ર હરિભક્ત છતાં પણ સકામ એવા રાજાની પુત્ર ઈચ્છાને જાણીને તેમજ તેણે કરેલા સ્ત્રીનો અપરાધ તથા તેમના ભક્તના કરેલો પ્રથમ અનાદર અને પછી કરેલો આદર તેને પણ જાણીને સ્વયં કૃપાનિધિ હોવાથી તે રાજા પાસે આદિનારાયણ શ્રીનું વ્રત યથાવિધિ કરાવીને તેમનો મહાપ્રસાદ રાજાને જમાડીને તેના પ્રત્યે પ્રસન્નતાથી બોલ્યા, હે રાજન, તમારું મનોરથ જલ્દી સંપૂર્ણ થશે. માટે હવે તમે ચિંતાએ રહિત થાઓ. સુકાનંદ મુનિ કહે છે, હે વિપ્રો, અનંતર વૃદ્ધ એવા પણ રાજાને યુવસિંહ નામના સત્પુત્રની પ્રાપ્તિ થઈ. તે પછી આ રાજાએ વર્ણિની આજ્ઞાથી ઈડરમાં મોટું મંદિર શિખરબદ્ધ કરાવેલા તે મંદિરમાં રાજાએ ગોપીનાથ નામની ભગવાન મૂર્તિની યથાવિધિ ભક્તિથી પ્રતિષ્ઠા કરાવીને તે દેવની પૂજામાં નિરંતર ઉપયુક્ત પદાર્થોની સિદ્ધિ માટે સારી વૃત્તિ પણ ક્ષત્ર વરસાદ સનાદિક બાંધી આપી. આ જ રીતે બીજા કેટલાક ભક્તજનો પણ આદિનારાયણના પ્રસાદને અતિ આદરથી ગ્રહણ કરીને આ લોક પરલોકમાં પોતાના મનોરથની સિદ્ધિને પામ્યા હતા. સભામાં બેઠેલા કોઈ વિવેદબાહુ નામનો વિપ્ર વૈકુંઠાન વર્ણિત થકી આદિનારાયણનો પ્રસાદ પ્રેમથી સ્વીકારવા વડે સત્પુત્રને પામ્યો તથા શ્રીહરિમાં દુર્લભ દાસભાવને પામ્યો. હે વિપ્રો, ઘણા મનુષ્યો આ વ્રતનો અનાદર કરવાથી ઘણા કષ્ટને પામ્યા હતા તથા વ્રત કરતાનો અપરાધ કરવાથી પણ કષ્ટને પામ્યા હતા. તેઓની એક વાર્તા હું સંક્ષેપમાં કહું તે સાંભળો. ઇતિ શ્રી સતાનંદ મુનિ વિરચિત ભક્તિ શ્રીમદ આદિનારાયણ ચતુર્થ અધ્યાય 5. સુકાનંદ કહે છે, હે વિપ્રો, એક સમયે સદગુરુ શ્રી ગોપાલ મુનિ વટપતનમાં વાસ કરી રહ્યા હતા. આ સદગુરુએ મહાપૂજાદી લક્ષણવાળું આદિનારાયણ વ્રત આનંદાદી વરણી પાસે યથાવિધિ કરાવ્યું. એ અવસરે એ સ્થળમાં ત્યાગી ગૃહી ભક્તોની મોટી સભા ભરાઈ હતી. આવી સભાના સમયમાં એક દાક્ષિણાત્ય દ્વિજ નારૂપંત નામનો આવ્યો. આ દ્વિજ સયાજીરાવ રાજાના આપ્ત મંત્રી માટે જ સમર્થ શ્રીહરિનો ભક્ત પ્રશંસા પાત્ર ગુણોએ કરીને તો સર્વે સત્કાર કરવા યોગ્ય. રાજાએ આપેલી પોતાની છત્ર છડી આદિ સ્વભાવે સંપન્ન અને ધન ધાન્ય વૈભવને કરીને તો સર્વ થકી અધિક હતો. આવો મંત્રી સભાસદ જનોએ અથોજિત સન્માન કર્યો થકો સભ્યોને નમસ્કાર કરીને ઉચિત આસનમાં બેઠો. સભામાં બેઠેલોમાં રાજમંત્રી તે સમયે થતી ભગવાનની મહાપૂજા આદિકનો વિસ્તાર જોઈને જ રજુગુણ વસાત કોઈ પૂર્વના અનિષ્ટ દેવની પ્રેરણાથી આવું વચન બોલ્યો કે આ મહાપૂજાદી બહુ કરવાથી શું, તેથી તેની કશી જરૂર નથી. લક્ષ્મીપતિ ભગવાન શું ભીખા છે? મહાપ્રભુ સ્વયં શ્રી કૃષ્ણ પૂર્ણ કામ હોવાથી ભક્તોના ભાવની અપેક્ષાવાળા છે, પણ વસ્તુની અપેક્ષાવાળા નથી. માટે આ બધું કરવાની કશી જરૂર નથી. આવું કિંચિત ગર્ભગર્ભિત વચન લક્ષ્મીમદને લીધે ગોપાળાનંદાદી મોટા સાધુઓને પણ નહીં ગણીને સર્વત્ર સાંભળતા બોલવા લાગ્યો. વળી રજોગુણથી આવૃત આ રાજમંત્રી નારૂપંતે મોટા સદગુરુ વગેરે સજ્જનોને સાંભળતા જ કોઈ દિન હરિભક્તોનો તિરસ્કાર કર્યો. નારૂપંતનું વચન સાંભળીને સભ્યો તો શું કશું પણ બોલ્યા જ નહીં. નારૂપંત મહાપૂજાની સમાપ્તિ પહેલા જ ત્યાંથી ઉઠીને પોતાને ઘેર ગયો. અનંતર આ બે મહાઅપરાધે કરી નારૂપંતની સદબુદ્ધિનો વ્યત્યાસ થતા આ કારણથી જેના થકી મોટી મોટપને પામ્યા હતા તે મહારાજા વિશે પણ પ્રતિકૂળ બુદ્ધિવાળા થયા.
અને પરિણામે પોતાના રાજાનું અનિષ્ટ કરવાની ઈચ્છાવાળા દુર્જનોને ગુપ્તપણે શાહી કરનારા થયા. આ બધી બાબત સયાજીરાવ રાજાની જાણમાં આવતા તેની પર બહુ કુપાયમાન થયા. કોપને પરિણામે મહારાજાએ નારૂપંતને પ્રથમ અધિકારમાંથી દૂર કરીને પછી તેનું ઘર, ધન, ધાન્ય, ક્ષેત્રાદિ સર્વસ્વ હરી લઈને તેનો પોતાની દ્રષ્ટિ થકી પણ ત્યાગ કરી દીધો. આ રાજા નારૂપંતને પ્રત્યક્ષ શ્રીહરિના અનન્ય ભક્ત જાણીને જ બીજા અપરાધ કરતાઓની પ્રાણહાનિ સાથે ફક્ત તેના પ્રાણની હાનિ કરતા અચકાયા. પ્રાણહાનિથી બચેલા આ નારૂપંત રાજ્યકૃત અનાદરથી અન્ન, વસ્ત્ર, વાસ વગેરેના અતિશય કષ્ટને પામ્યા અને પછીથી પોતે હરિભક્ત હોવાથી મનમાં દુસ્સહ પશ્ચાતાપને પામ્યા. અસાધ્ય કષ્ટને નિવારણ માટે આત્મબુદ્ધિથી બહુ ઉપાયો કર્યા, તથાપિ અલ્પ પણ સુખને પામ્યા નહીં. દારિદ્ર્ય દુઃખથી દિનતાને પામેલા નારૂપંત નિશ્વાસ સાથે રોદન કરતા થકા બે હાથ જોડીને જેમની સન્નિધિમાં ભગવાન તથા ભક્તનો અપરાધ કર્યો છે એ જ સદગુરુ ગોપાલ મુનિના શરણે પામ્યા. હે વિપ્રો, ગર્વગંજન ભક્તપ્રિય યોગીરાજ ગોપાલ મુનિ પણ દયાનિધિ હોવાથી અતિ નમ્રતાયુક્ત અને બહુ દિન વચનને બોલનારા નારૂપંત ઉપર બહુ દયા કરીને અમૃતને વર્ષનારી દ્રષ્ટિથી તેની સામું જોઈને પશ્ચાતાપૂર્વક પામેલા. તેની પાસે આદિનારાયણનું વ્રત બહુ આદર થકી વિધિપૂર્વક કરાવ્યું. તે પછી નારૂપંત વિપ્રે યોગીન્દ્ર ગોપાલ મુનિના કહેવા પ્રમાણે અતિ ગદગદ થઈ અને બહુ પ્રેમથી ચંદન પુષ્પ આદિ વડે શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા સાધુ બ્રાહ્મણોની પૂજા કરી. તે પછી જેનો પોતે અપરાધ કર્યો હતો તે ભક્તજનોને પ્રણામ કરીને તેને પ્રસન્ન કરીને આ લોકમાં દિવ્ય વૈભવ અને પરલોકમાં મુક્તિને પામ્યા. હે વિપ્રો, આ અદ્ભુત આદિનારાયણ શ્રીહરિના વ્રતનું મહાત્મ્ય વર્તે છે, માટે આ લોક અને પરલોકના કષ્ટની નિવૃત્તિને અર્થે અને મહાસુખની પ્રાપ્તિને અર્થે સર્વજનોએ આ વ્રત શ્રદ્ધાથી કરવું. હે વિપ્રો, જે મનુષ્યને જે સ્ત્રી, પુત્ર, વિત્ત વગેરે અપેક્ષિત હશે તે સર્વ પણ આ હરિવ્રતના અનુષ્ઠાનથી નિશ્ચય સિદ્ધ થશે. જો મુક્તિની વાંછા હશે તો તે પણ ધર્મપુત્ર શ્રીના પ્રસાદથી મળશે, એમાં સંશય નથી. સુકાન મુનિ સમાપ્તિમાં ઈષ્ટદેવ શ્રીહરિને નમસ્કાર કરે છે. આ સર્વોત્તમ વ્રતને કરનારા સર્વાશ્રિત જનોને ઈપ્સિત સુખ આપનારા અને આદિનારાયણ મંગલ નામ જેમનું છે એવા અવતારી શ્રીહરિ તમને તથા તમારા આશ્રિત જનોને હું નમસ્કાર કરું છું. સતાન કવિ કહે છે. આ રીતે કહીને પોતાના ઈષ્ટદેવ શ્રીહરિને પ્રણામ કરીને વાર્તાલાપ થકી વિરામને પામેલા સુકાનંદ મુનિને હરિશર્મા વિપ્ર મુખ્ય જેમાં છેવા પૂર્વોક્ત સમસ્ત શ્રોતાઓ બહુ હર્ષ પામીને પ્રણામ કરવા લાગ્યા. સભામાં બેઠેલા વિપ્રવર્ય મયારામ ભટ્ટ, દીનાનાથ ભટ્ટ, પ્રયાગજી પુરાણી આ ત્રણ પંડિતો સુકાનંદ મુનિનું વચન સાંભળતા જ બહુ પ્રસન્ન થઈને મારા પ્રત્યે બોલ્યા. પંડિતો બોલ્યા, હે સતાનંદ મુનિરાજ, આ સુકાનંદે બહુ સારી વાર્તા કરી. આ વાર્તા અલ્પ શ્રદ્ધાવાળા મનુષ્યને પણ ઈપ્સિત ફળને આપનારી છે. માટે હે મુને, આપે સત્સંગી જીવન ગ્રંથમાં તો ભક્તોએ જાણવા યોગ્ય, કરવા યોગ્ય, પામવા યોગ્ય બધી જ બાબતો વિસ્તારથી કહી છે. તથાપિ આટલી વાર્તાના વર્ણનવાળો એક સર્વોપરી નાનો ગ્રંથ કરો એવી અમારી પ્રાર્થના છે. આ રીતે સર્વનું મંગલ ઈચ્છતા ભક્ત શિરોમણી તે પંડિતોની પ્રાર્થનાથી તેમની તથા બીજા સર્વજનોની પ્રસન્નતા માટે અમે આદિનારાયણ કથા નામનો નાનો નિબંધ કર્યો છે. આ ગ્રંથ રચવારૂપ શુભ કર્મથી ઈશ્વરોના ઈશ્વર ધર્મ ભક્તિના પુત્ર એવા આદિનારાયણ ભગવાન શ્રીહરિ તથા તેમના આશ્રિત ત્યાગી ગૃહી સમસ્ત ભક્તો મારી ઉપર પ્રસન્ન થાવ અને હું તે સર્વને પ્રણામ કરું છું. હવે આ ગ્રંથના શ્રવણ કર કીર્તનનું ફળ કહે છે. જે જન આદિનારાયણ શ્રીહરિના વ્રતના વિધિને ભક્તિથી સાંભળે અથવા કીર્તન કરે તે બંને જનો વ્રતના આદિદેવ શ્રીહરિના અનુગ્રહથી વ્રતના ફળને અને ઈપ્સિત બીજા સર્વ અર્થને નિશ્ચય પામે. ઇતિ શ્રી સતાનંદ મુનિ વિરચિતાયામ શ્રીમદ આદિનારાયણ કથાયામ પંચમો અધ્યાયઃ ઇતિ આદિનારાયણ કથા સંપૂર્ણ.